હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે. તો આજે આપણે બનાવશું કારેલાનું શાક ભરેલું. તો આપણે છે ને કારેલા બાફી લીધા છે. જો કારેલા બફાઈ ગયા છે. બધા કારેલા બાફી લીધા છે. હવે આને આપણે ભરી લેવું કારેલાને. અને છે ને ચણાનો લોટ શેક્યો છે. લોટ શેકી લીધો છે. હવે આમાં આપણે મસાલા કરીએ. બતાવું તમને મસાલા શું શું નાખવાનું. તો ખાંડ દળેલી નાખી છે. પહેલાં તો આપણે ધાણા જોઈએ. મેન વસ્તુ ધાણા નાખશું, મરચું પાવડર નાખશું, ધાણા જીરું નાખશું, 2 ચમચી હળદર નાખશું. લાઈટ ગઈ છે તો આપણે ઇન્વર્ટર ચાલુ કરી દઈશું. ગઈ આજે ઇન્વર્ટર એટલે બંધ રાખ્યું હતું ને, પાણીની મોટર છે ને અંદરથી કરી હતી. તો ઓચિંતાની લાઇટ વહી જાય ને તો મોટર ચાલુ હોય તો ઇન્વર્ટર ખરાબ થઈ જાય એટલે બંધ રાખ્યું. જો હળદર નાખશું. ઘણા છે ને હળદરનું નામ ન લેતા હોય, ખાલી પીળી કહેતા હોય. અમે તો લઈએ છીએ, હું તો કાંઈ જાણતી નથી. આમાં ભગવાન જાણે શું હોય. પછી લસણવાળી ચટણી થોડીક નાખશું, થોડીક જો લાલ મરચું નાખશું, સૂકું મરચું નાખશું થોડુંક, 2 ચમચી સૂકું મરચું. 2 ચમચી એટલે છે ને નાની ચમચી છે મારા આઈસ્ક્રીમની. 2 ચમચી નાખ્યું સૂકું મરચું. અને હવે લસણવાળું મરચું નાખશું થોડાક નાખશું ધાણા આપણે, પછી ભરશું. અને થોડાક ધાણા નાખી દઉં. છે ને ગમે એ ભરેલું શાક આપણે કરીએ ને તો એમાં મેઇન વસ્તુ છે ને ધાણા છે. લીલા ધાણા હોય ને, ધાણા ધનિયા વગર છે. જો કેટલા મસ્ત છે. ધોઈને રાખી દીધા હતા, ભરીને ધોઈને ભરી લીધા હતા. નાના નાના સુધારી નાખશું. હવે પછી ભરેલા કારેલાની મહેનત ગમે એટલે કરું, પણ ખાઈ અમે 2 જ માં દીકરો, 2 માં દીકરો ખાઈએ અમે કારેલા. બાકી બધા લોટ ખાય, ડુંગળી ખાય. આમાં ડુંગળી પણ ન ખાય, બટેટા પણ ન ખાય. પણ આજે મારે ડુંગળી કે બટેટા નથી નાખવા. આજે ખાલી કારેલા કરવા. એ લોકો માટે બટેટાનું શાક કરી દઈશ. નહીં ખાય કારેલા, પણ બટેટાનું કરી દઈશ. ખાલી કારેલા જ કરવા છે. જોકે હું પણ આ બધું નથી ખાતી મસાલાવાળું. હમણાં મારે દવા ચાલુ છે ને એટલે મસાલાવાળી વસ્તુ નથી ખાતી. એ મારે 15 દિવસની દવા છે. તો હમણાં થોડીક તકલીફ થઈ ગઈ હતી ને, તાવ ઝેરી આવી ગયો હતો ને બધું થઈ ગયું હતું. તો હવે આ 15 દિવસની દવા છે એટલે આ મસાલાવાળું તો નહીં ખાઉં, પણ આમાં લોટને વધારે નાખી દીધા ને એટલે 3 ભાઈઓ ખાશે. હું તો આમાંથી છે ને આજે તો મારું શું બને. જોકે રીંગણા પડ્યા છે તો 1-2 રીંગણા વઘારી નાખીશ. રીંગણાનું કરી નાખીશ મારા માટે. થોડાક તલ પણ નાખીએ તો સારું લાગુ. તલોમાં નાખશું આપણે વઘારવામાં. અને હવે છે ને થોડુંક નમક નાખી દઈએ. જોકે બાફવામાં નાખ્યા હોય ને એટલે ઓછું નાખવાનું. અને હવે મસાલો થઈ ગયો છે મસ્ત. તમને બતાવું હમણાં હું બધું ભેગું મિક્સ કરીને. તેલમાં શેકો ને એટલે સરસ થઈ ગયો. તેલમાં છે ને લોટ નાખી અને સરસ લાલ થઈ જાય ને પછી તમારે એમાં 1 ચમચા જેટલું પાણી નાખી દેવાનું. એટલે લોટ છે ને જો આવો થાય, મસ્ત થાય ને. જો કેવો મસ્ત લોટ થઈ ગયો. એટલે લોટ વધારે નાખો, કેમ કે છોકરા છે ને આ જ ખાય છે. બીજું તો કારેલા તો નામ હોય, બાકી આ જ ખાય મસાલો જ. આજે મારે ઓલું સ્ટેન્ડ તૂટી ગયું એટલે તકલીફ છે. એટલે કેમેરો આમ રહીએ એટલે બધું પકડીને બતાવવું પડે. હવે છોકરા નવરા થાય ને તો મને મંગાવી દે. મને આવડે નહીં ઓનલાઈન કંઈ મંગાવતા. કેટલો મસ્ત મસાલો બની ગયો ને.
આમાં દળેલી ખાંડ નાખી છે એટલે મોઢામાં ન આવે. અને દળેલી ન હોય ને તો જ્યારે લોટ શેકીએ ને આપણે લોટ શેકાવા આવે ને એમ થાય કે શેકાઈ ગયો તો એ ખાંડની 2 ચમચી નાખીને પછી એમાં પાણી નાખવાનું હોય ને એટલે થઈ જાય. પાણી નાખી દેવાનું એટલે થઈ જાય. જામ કારેલા હવે ભરી લેવું આપણે. ભરાઈ ગયા કારેલા. તો કારેલા ભરાઈ ગયા છે અને હવે કારેલા વઘારવાના. મૂકીને ઝાડવા લઈ ગયું. ઉભો આવું 1 મિનિટ. જો આવું હો 1 મિનિટ. આ વિડીયો ચાલુ છે. ફૂલ લાય ફૂલ ઝાડ લઈ ગયું પ્રકાશ એટલે. જો હવે આને હમણાં તેલ મૂકી અને વઘારી નાખવાના છે. તો હું મૂકી દઉં તેલ.